નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બહુપદીની આ શ્રેણીમાં હવે આપણે શીખી રહ્યા છે એમાં બહુપદીના શૂન્ય શોધો. તો સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલાઓમાંના આ દાખલાઓ છે જે આ ચેપ્ટરમાં તમને પૂછાવાના છે. 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, બરાબર? તો 2 માર્ક્સમાં તો આવે જ છે આ દાખલાઓ. એમાં શૂન્ય શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ શોધો, બરાબર? આ પ્રકારના દાખલા છે. એટલે આપણે એને ટાઈપ 1 ના દાખલાઓ લીધા છે, કારણ કે દાખલાઓ અહીંયાથી જ શરૂ થાય છે. ઘણા વિડિયો આપણે જોયા, બે થી 3 કે થી વધુ આપણે વિડિયો આપણે બનાવ્યા, જેમાં આપણે બહુપદીના વિશે માહિતી મેળવી, જેમાં બહુપદીના શૂન્યો કેવી રીતે શોધાય, આલેખ કેવી રીતે બને, બરાબર? એ આલેખથી શૂન્યો કેવી રીતે શોધાય એ બધું આપણે એમાં જોયું. તો હવે આપણે બેઝિક રીતે આપણે જોઈએ કે આપણે બહુપદીના શૂન્યો કેવી રીતે શોધશું, બરાબર? તો સૌથી પહેલું ઉદાહરણ છે આપણે ચોપડીમાંથી જ લીધું છે, બરાબર? એ ઉદાહરણ છે 2x² - 8x + 6. સૌથી પહેલા મિત્રો તમને આમાં ABC ઓળખતા આવડવું જોઈએ. આપણું પ્રમાણિત સ્વરૂપ શું છે? ax² + bx + c. આ આપણું પ્રમાણિત સ્વરૂપ છે. હવે આ પ્રમાણિત સ્વરૂપમાં આપણો જે આપેલી બહુપદી છે એ 2x² - 8x + 6 છે. તો આપણી બહુપદી છે. તો આમાં આપણે ABC કેવી રીતે ઓળખીશું? જે a ના સ્થાન પર છે તે. તો a ની કિંમત કેટલી છે? 2. a ની કિંમત કેટલી છે? 2. b ની કિંમત કેટલી છે? -8. b ની જગ્યાએ છે -8. ચિહ્નની સાથે જ ABC ની કિંમત લખવાની. અને c ની કિંમત છે +6 એટલે કે 6, બરાબર? તો આ આપણા ABC થયા. તો ABC ઓળખતા સૌથી પહેલા તમને આવડવું જોઈએ. હવે ABC ઓળખી લીધા ત્યાર પછી આપણે જો આ બહુપદીને અવયવ પાડવા હોય તો અવયવમાં આપણે સૌથી પહેલા શું કરીશું કે a અને c નો ગુણાકાર કરીશું. a અને c નો ગુણાકાર. તો a અને c ગુણાકાર કેટલો થશે? 2 અને 6 નો ગુણાકાર 12. કેટલો ગુણાકાર થાય? 12 ગુણાકાર થાય. હવે આ 12 ના આપણે એવા અવયવ પાડવાના છે, બરાબર? આ 12 ના આપણે એવા અવયવ કરવાના છે કે જેથી એના પ્લસ માઈનસ કરીને આપણને વચ્ચેનું પદ b -8 આવે. કેવા અવયવ લેવાના છે? વચ્ચેથી આપણે જે -8 છે એ આવી જાય એવા અવયવ લેવાના છે, બરાબર? કોના? 12 ના. તો આપણે 12 ના એવા અવયવ પાડીશું કે જેથી 8 આવી શકે, બરાબર? તો 12 ના એવા કયા અવયવ છે જે 8 આવી શકે, બરાબર? તો 6 દુ 12 થાય, રાઈટ? હવે 6 ને પ્લસ રાખીએ અને 2 ને પણ પ્લસ રાખીએ તો 8 જવાબ આવી જાય. પણ એ તો +8 આવ્યા. આનો જવાબ કેટલો આવ્યો? +8 આવ્યા. તો +8 વાળો જવાબ ચાલે? ના, આ જવાબ નહીં ચાલે. તો આપણે શું કરવું પડે? બંને સંખ્યાને માઈનસ લેવી પડે. જેમ કે -2 અને -6. -2 અને -6. જો -2 અને -6 લઈએ તો જવાબ શું આવશે? -8. તો આપણો જવાબ આવી ગયો -8. તો આપણે અહીંયા લખીશું -6 -2. આ આપણા 12 ના અવયવ થયા. હા સર. તો આપણે -2 આપણા 8 ના અવયવ થયા. હવે આ અવયવની સાથે આપણે એક કામ કરીશું કે અહીંયા જે આ 8x છે એ 8x ને આપણે સ્પ્લિટ કરી દઈશું, વિસ્તરણ કરી દઈશું, બરાબર? શું કરશું? વિસ્તરણ. પણ એ વિસ્તરણ કયા અવયવોથી કરશું? આ બે અવયવો ને એ બંને અવયવો સાથે આપણે શું લગાવીશું? x. શું લગાવીશું? x. તો ચાલો હવે જો 2x² - 6x - 2x + 6, બરાબર? તો હવે જો તમે અહીંયા આ -8 છે તો આ પણ બંને ભેગા -8 જ છે ને,
તો આપણે શું કર્યું એનું સ્પ્લિટ કર્યું, વિસ્તરણ કર્યું, બરાબર, અવયવો શોધવા માટે. સૌથી પહેલા તમને મળશે અવયવો, અને અવયવો પછી આપણે એમાંથી શોધશું શૂન્ય, બરાબર. તો આ આપણને મળ્યા, હજુ તો એનું વિસ્તરણ કર્યું ને અવયવો મળ્યા. એ આ 12 ના અવયવો છે, બહુપદીના અવયવો નથી, બરાબર. આ બહુપદીના અવયવો તમે ડાયરેક્ટ પણ શોધી શકો, એના માટે ઘણી ટ્રિક્સ પણ છે, પણ અને બીજે અન્ય રીત પણ છે જેનાથી તમે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધી શકો, બરાબર. 3 કે 4 રીતો છે, બરાબર, કે જેનાથી તમે શોધી શકો, પણ આપણે અત્યારે આ રીત ફોલો કરવાની છે, બરાબર. આ બધા દાખલાઓ માટે, આ ટાઈપના દાખલાઓ માટે આ એક જ રીત આપણે ફોલો કરવાની છે, બરાબર. એક જ રીત એટલા માટે કે જેથી આપણે સારી રીતે સમજી શકીએ અને આપણને યાદ પણ રહે, બરાબર. અને બીજી રીત છે, પણ એ આપણે દ્વિઘાત સમીકરણમાં આપણે જોઈશું, બરાબર, જ્યારે આવશે ત્યારે. ઓકે, તો આપણે આ ચેપ્ટરમાં આ એક જ રીત ફોલો કરશું સરળતા માટે. હવે આપણે શું કરીશું કે આખું એક ગ્રુપ બની 2 પદોનું, અને બીજું એક ગ્રુપ બન્યું આ 2 પદો. હવે આ 2 પદોમાંથી આપણે સામાન્ય કાઢીશું. શું કાઢશું? સામાન્ય. તો બંનેમાંથી સામાન્ય નીકળશે 2, બંનેમાંથી બીજું સામાન્ય નીકળશે x. તો અંદર શું રહેશે? કૌંસની અંદર x. હવે તમારે ચેક કરવાનું કે આ 2 નો ગુણાકાર કરું તો ઉપરનું આ પદ આવી જાય કે નથી આવતું. જેમ કે 2x અને x, તો 2x નો વર્ગ થઈ જાય, આ થાય છે. તો તમારું સામાન્ય કાઢેલું સાચું છે. હવે જે ચિહ્ન છે એ રાખીએ માઈનસ, અને 2x નો 3 વડે ગુણાકાર કરીએ. જો આ 2x છે અને 2x નો 3 વડે ગુણાકાર કરીએ તો 2 તારીખ 6, તો 6x થાય ને, થઈ ગયા. તો આપણું આ જે સામાન્ય કાર્ય છે એ પણ હવે સાચું થઈ ગયું. હવે જે તમારું આ કૌંસની અંદર જે એક અવયવ આવ્યો, આ બહુપદીનો અવયવ છે. આ કયો અવયવ છે? બહુપદીનો અવયવ છે. એટલે હવે બીજા પદની અંદર પણ આ જ અવયવ આવવો જોઈએ. જ્યારે બીજા પદમાંથી આપણે સામાન્ય કાઢીએ ત્યારે પણ એ જ અવયવ આવવો. ચાલો જોઈએ. બીજું પદ આપણી પાસે અહીંયા છે, બરાબર, જે આ માર્ક કરેલું છે. આ આપણા બીજા 2 પદો છે જેને આપણે ગ્રુપ બનાવ્યું છે. આ બંનેમાંથી પણ આ જ આપણે સામાન્ય આવવું જોઈએ. હવે સામાન્ય આપણે કાઢીએ છીએ એ -2. શું સામાન્ય કાઢીએ છીએ? -2. હવે જ્યારે આપણે -2 સામાન્ય કાઢીએ તો અંદરના કૌંસ જ્યારે આપણે બાંધીએ તો બધા ચિહ્નો બદલાઈ જાય. કૌંસ આપણે બાંધીએ તો પણ ચિહ્ન બદલાઈ જાય, કૌંસ છોડીએ તો પણ ચિહ્ન બદલાઈ જાય. તો હવે આપણે કૌંસ બાંધીએ છીએ, કૌંસ કરીએ છીએ, તો અંદર જે x છે, x કેવો છે? આ 2 સાથે જોડાયેલો છે એટલે માઈનસ જ ગણાય. એટલે એ x થઈ જશે આપણો પ્લસ. શું થઈ જશે? પ્લસ. હવે અહીંયા જે પ્લસ છે એ જે +6 છે ને, +6 છે ને, પણ એ હવે થઈ ગયા માઈનસ. કારણ કે આગળ આપણે શું કાઢ્યું? સામાન્ય -2 કાઢ્યા. માઈનસ પણ સામાન્ય કાઢ્યા, એટલે અંદરના બધા ચિહ્નો બદલાય છે. હવે આ જે માઈનસ કાઢ્યા, માઈનસ તો આવી ગયા, બરાબર, પરંતુ અહીંયા જો 6 છે તો અહીંયા કેટલા આવશે? 3. તો જો હવે આપણે જેનો ગુણાકાર કરીએ, બરાબર, બીજું આ પદ અને એની સાથે આનો ગુણાકાર કરો તો -2 અને 3 જવાબ શું આવશે? -6. એ જવાબ અહીંયા આવી જવો જોઈએ. આવી ગયો, બરાબર, એ આવી ગયો. અને બીજું કે આપણા અવયવો પણ સામાન્ય થઈ ગયા. જો અવયવો સરખા થઈ ગયા સૌ અવયવો સરખા. તો જે આ બંને કૌંસની અંદર સેમ જવાબ આવ્યો x - 3. જો x - 3, x - 3. તો આ આપણો એક અવયવ છે. કયો અવયવ છે? એક અવયવ આપણો એ છે. આ બહુપદીનો અવયવ, એક અવયવ આપણને મળ્યો, એ અવયવ છે x - 3. x - 3. અને બીજો એક અવયવ છે એ 2x - 2. 2x - 2. તો આ છે અવયવોના શૂન્યો. સોરી, આ અવયવો બહુપદીના અવયવો છે. બરાબર. આપણે આગળ પણ ચર્ચા કરેલી કે દ્વિઘાત બહુપદી કેવી રીતના બને? તો 2 સુરેખ બહુપદી છે ને, એક ઘાતવાળી, કોઈ ઘાત નથી એટલે એક ઘાત. તો આ બંને એક ઘાતવાળી બહુપદી છે અને બંનેનો ગુણાકાર કરીએ તો કઈ બહુપદી મળે? દ્વિઘાત.
બરાબર. તો દ્વિઘાત આપણને દાખલામાં આપેલી જ છે, આપણે એના પરથી બે એના સુરેખ અવયવો શોધ્યા. આ બહુપદીના અવયવો છે. શું છે? બહુપદીના અવયવો. હવે આ જે અવયવો આવ્યા આપણી પાસે, એ અવયવો કયા છે? એક તો છે x - 3 અને બીજું છે 2x - 2. આ અવયવો, જો તમને પરીક્ષામાં એવું કીધું હોય કે અવયવો શોધો, દ્વિઘાત બહુપદીના અવયવો શોધો, તો તમારો દાખલો અહીંયા જ પૂરો થયો. આટલો જ. બરાબર. આ આપણું રફ કાર્ય છે. આ આપણું બધું આ રફ કાર્ય છે. બરાબર. આ બધું રફ કાર્ય છે જે તમારે રફ પેપર ઉપર કરવાનું અથવા તો પેપરની પેજની સાઈડ પર, રાઈટ સાઈડ પર, આ સાઈડ પર એક ભાગ પાડી દો, તેમાં ઉપર લખી દો રફ કાર્ય, તેમાં તમારે કરવાનું. બરાબર છે? ક્લિયર? હવે શૂન્ય શોધવાના. તો શૂન્ય શોધવાના એકદમ ઈઝી છે કે બહુપદીના શૂન્ય શોધો એવો દાખલો પૂછ્યો હોય. શું પૂછ્યો હોય? બહુપદીના શૂન્ય શોધો. તો તમારે આનાથી એક બે સ્ટેપ વધારે કરવાના છે. તમારે શું કરવાનું? આમાંથી x - 3 બરાબર 0, 2x - 2 બરાબર 0. x બરાબર -3 છે, જમણી બાજુ આવે તો +3, અને 2x - 2 છે, એ પણ જમણી બાજુ આવે તો +2, અને આ x સાથે આ બે ગુણાકારમાં છે, તો એ અહીંયા જતા રહે ભાગાકારમાં. સોરી, ભાગાકારમાં, અને ઉપર પણ 2 છે, એટલે આ બે ગુણાકારમાં છે, તો એ જતા રહેશે ભાગાકારમાં. બરાબર. ઓકે. 2/2 કરો તો જવાબ શું આવશે? 1. શું જવાબ આવશે? 1. તો આ શૂન્ય છે. આ શું છે? શૂન્ય છે. એક શૂન્ય એનું 3 આવ્યું, બીજું શૂન્ય શું આવ્યું? 1. બરાબર. તો આપણે આન્સર સ્ટેટમેન્ટ જો લખવું હોય તો આ રીતે તમે લખી શકો કે આપેલ બહુપદી 2x² - 8x વત્તા શું છે બહુપદી આપણી? x² - 8x વત્તા 6 ને બે શૂન્ય, બે ભિન્ન શૂન્ય. શૂન્ય પણ કેવા? ભિન્ન. ભિન્ન એટલે જુદા જુદા, અલગ અલગ. તો બે ભિન્ન શૂન્યો એ +3 અને 1 છે. શું છે? 1 છે. બરાબર. હવે આપણે જ્યારે આલેખ બનાવેલા ત્યારે પણ આપણને મૂલ્યો મળેલા ને. બરાબર. તો હવે આનો જો આપણે આલેખ બનાવીએ ને આ રીતે, આનો પણ આલેખ બનાવીએ ને, તો એક બિંદુ હશે એ 3 હશે. પહેલા 1 આવે એટલે 1 લઈએ. એક બિંદુ એનો કેટલો હશે? 1. પછી આ 2 અને આ 3. તો આનો આલેખ પણ કેવો હશે? આ રીતનો આલેખ હશે, જેમાં આ એક શૂન્ય છે અને આ પણ એક શૂન્ય છે, કારણ કે 1 અને 3 એના શૂન્યો છે. બરાબર છે? સમજ પડે છે? ઓકે. કોઈ પણ વસ્તુની સમજ ના પડતી હોય તમે કમેન્ટ કરી શકો છો, એના વિશે તમને માહિતી આપવામાં આવશે. બરાબર. હવે ખ્યાલ આવ્યો આખું ચેપ્ટર કે શું છે આ ચેપ્ટર? ઓકે. તો હવે આપણે જે શૂન્ય શોધ્યા એના માટે આપણે આલેખનો ઉપયોગ કર્યો નથી. આપણે આલેખ સિવાય અવયવો પાડીને શૂન્ય શોધ્યા છે. બરાબર છે? હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે એ છે કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. શૂન્ય શોધવાનું છે, એમાં શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. બરાબર. જ્યારે તમને આ આખો દાખલો પૂછ્યો હોય, બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, તો ત્યારે તમારે આ સ્ટેપ પણ કરવો પડશે. બરાબર. હવે આ સ્ટેપની અંદર એકદમ ઈઝી છે. આ વસ્તુ તમારે શૂન્ય તમે ના શોધો તો પણ કરી શકો. કેવી રીતે? સૌથી પહેલા બહુપદી લખી દો. 2x² - 8x વત્તા 6. બરાબર. અને કન્ટિન્યુ રાખો. મારી જેમ હેડિંગ કરવાની જરૂર નથી. હેડિંગ કરો તો વધારે સારું રહેશે. એની અંદર
A B C ની કિંમત તમને ઓળખતા આવડવી જોઈએ. A ની કિંમત 2, B ની કિંમત -8, C ની કિંમત 6. ઓકે. હવે શૂન્ય વચ્ચેનો જે સંબંધ છે એમાં 2 પોઈન્ટ છે. કેટલા પોઈન્ટ છે? 2 પોઈન્ટ છે. એ 2 પોઈન્ટમાં એવું છે કે શૂન્યનો સરવાળો હવે આપણે ધારી લઈએ કે 2 શૂન્ય આપણને ના મળ્યા હોય તો એ 2 શૂન્યને આપણે ધારી લઈએ કે આલ્ફા અને બીટા છે. શું છે? આલ્ફા વત્તા બીટા. તો આપણું એક શૂન્ય આલ્ફા છે, બીજું એક શૂન્ય આપણું બીટા છે. જેવી રીતે આપણો જવાબ અહીંયા આપ્યો. શું જવાબ આવ્યો? 3 અને 1. તો આ 3 અને 1 ને તમે અલગ અલગ રીતે આલ્ફા અને બીટા કહી શકો. બરાબર? પરંતુ હમણાં આપણે માની લઈએ કે આપણને આ 3 અને 1 ખબર નથી. એના શૂન્યો કયા આવે ખબર નથી. પછી આપણે વેરીફાઈ કરીશું, ચેક કરીશું. પરંતુ આનું એક સૂત્ર છે -b/a. શું સૂત્ર છે? -b/a. -b ના છેદમાં a. હવે આને આપણે આ રીતે પણ લખી શકીએ. -b એટલે શું આવશે? x નો સહગુણક. અને a એટલે x ના વર્ગનો સહગુણક. a એટલે શું આવશે? x ના વર્ગનો સહગુણક. તો આ પણ એનું જ સૂત્ર છે, પરંતુ x ના સહગુણકને આપણે કહીએ છીએ b. આપણું પ્રમાણિત સ્વરૂપ શું આવે? ax નો વર્ગ વત્તા bx વત્તા c. એમાં x નો સહગુણક એટલે શું આવે? b. અને x ના વર્ગનો સહગુણક એટલે શું આવે? a. તો એના પરથી આપણે આ સૂત્ર બનાવ્યું છે. ઈઝી, એકદમ યાદ રહે એવું. બરાબર? તો હવે આપણે એમાં ખાલી b અને a ની કિંમત મૂકી દેવાની છે. બરાબર? ચાલો, માઈનસ નું માઈનસ. b ની કિંમત ખબર છે ને? શું છે b ની કિંમત? -8. અને a ની કિંમત શું છે? 2. a ની કિંમત શું છે? 2. માઈનસ માઈનસ થઈ જાય પ્લસ, એટલે 8/2. 8/2. જવાબ આવે 4. જવાબ શું આવે? 4. બરાબર? હવે આપણે ચેક કરીએ. આ બહુપદીના શૂન્યો તો આપણે શોધેલા જ છે ને. માની લે કે આલ્ફા અને બીટા હવે આપણને ખબર પડેલા જ છે, જે આપણે આગળ શોધેલા છે કે આલ્ફા બીટા શું આવેલા છે? 3 અને 1. 3 અને 1 છે ને. જો 3 અને 1 નો સરવાળો કરીએ શું જવાબ આવે? આવે કે નહીં આવે? તો એ જ વસ્તુ તમે અહીંયા શોધી શકો. બરાબર? તો સહગુણકો વચ્ચેનો સંબંધ જે તમારે ચેક કરવાનો હોય એમાં તમારે શૂન્યો શોધવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ પણ ચેક કરી શકો. પણ તમને પરીક્ષામાં આ શબ્દ લખ્યો હોય કે શૂન્ય શોધો, આવ્યો શૂન્ય શોધો, તમારે પહેલા શૂન્ય શોધવું પડશે. અવયવ પાડીને પછી આ સ્ટેપ કરીને શૂન્ય શોધવું પડશે. બરાબર? અને ત્યાર પછી આ સંબંધ ચેક કરવો પડશે. એ સંબંધમાં આપણે એક જ વસ્તુ ચેક કર્યું છે, શૂન્યનો સરવાળો. હવે બીજી વસ્તુ આવે. એ બીજી વસ્તુ છે શૂન્યનો ગુણાકાર. શું છે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટાનો ગુણાકાર. બરાબર? શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટાનો ગુણાકાર. તો આલ્ફા ઇન્ટુ બીટા આ આપણે લખી દીધું. બરાબર? તો હવે આનું સૂત્ર શું આવે? તો એનું સૂત્ર આવે c/a. શું આવે સૂત્ર? c/a. c એટલે શું? તો c એટલે અચળ પદ. શું આવે? અચળ પદ. ને આ સૂત્રમાં માઈનસ નથી, યાદ રાખજો. c માં પ્લસ જ આવશે. અને x ના વર્ગનો સહગુણક. તો હવે c ની કિંમત આપણને ખબર છે શું છે? 6 છે ને. ઓકે. અને a ની કિંમત શું છે? a ની કિંમત કેટલી છે? 2. તો a ની કિંમત છે 2. બરાબર? હવે આનો ભાગાકાર કરીએ, જવાબ શું આવે? 3 આવે કે નહીં આવે? હવે આપણે વેરીફાઈ કરીએ, ચેક કરીએ. કેમ કે આપણને શૂન્ય આગળ શોધેલા છે, ખબર છે.
તો આલ્ફા અને બીટા એનો આપણે ગુણાકાર કરીએ તો આલ્ફાની કિંમત છે 3, આની કિંમત છે 1, 3 એકુ કેટલા આવે? આવી ગયો. તો આ આપણે વેરીફાઈ કરવા માટે, ચેક કરવા માટે લઈ, પણ તમારે અહીંયા સુધી શોધવું પડશે. બરાબર? તો આ જે શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો, આ બે વસ્તુ શોધો તો એને કહેવાય સહગુણકો વચ્ચેનો સંબંધ. શું કહેવાય? સહગુણકો વચ્ચેનો સંબંધ. ખ્યાલ આવે છે? સમજ પડે? ઓકે, ચાલો. હવે પછી આલ્ફા બીટા કેવી રીતે શોધાય એ આપણે શીખીએ. બરાબર?